9 વાગી ગયા હે અને હજી હું કામે નથી ગયો. જઈ આવ્યા ને પપ્પા આવે ને અત્યારે આવી ગયા. પાયલના પપ્પાની આવ્યા છે. ત્યાં જવાનું દવાખાને, પાયલને લઈ જવાનું. મોટું જો કરીને ઉપર પાયલનો ગલ્લો તોડી નાખ્યો. પૈસા ને બધા કોથી બરસી પડ્યા. આવી ગયા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે હે ને 8:30 થવા આવ્યા છે અને હવે અત્યારે જવાનું કામે જવાનું. સારું થઈ ગયું. શું થાય? તાવ આવ્યો? હોઈ જા તો કામ કોણ તમે કરશો? હોઈ જઈશ બસ કર ના હોય તો દવા લઈ આવવાની. વખત દવા લઈ આવવાની હે. શેની લેવાનું? તાવ કરતા ને માથું. અહીંથી ને અહીંયા આવીને દવાખાને લઈ આવી નહીં આવે તો મેડિકલેથી લઈ આવ. તો બપોર આવતો રહું. અને અત્યારે હે ને પાયલના પપ્પાની આવ્યા છે. આવવાના વાસાવડ પહોંચ્યા. તો વાસાવડથી તો અહીંયા આવતા કેટલી વાર લાગે? અડધી કલાક કીધું અને મારા અંદાજે કલાક થઈ ગઈ. રસ્તા સારો હોવો જોઈએ ને. રસ્તા સારો ના 8 થઈ ગયા તો પછી મોડું થઈ જાય ને આપણે પછી કામે જવાનું મોડું થઈ એટલે હું જઈ આવું કામે. અત્યારે જાઉં. આમ વાતાવરણ કેવું થઈ ગયું, વરસાદ આવે એવું થઈ ગયું. તો ગાય જાય છે કામે વહી જાઉં. પછી પાછો આવીશું ત્યારે જાઉં. પાયલ વાત કરે નહીં એમ જ કરું. રોકા હે રોકા અડધી પોણી કલાક તો રોકા. એકાદો વકલ રહ્યો તો હું આવતો રહીશ મૂકીને. આવા દે આમ સંબંધમાં આવા દે એટલે પછી વહેલું અત્યારે મોડા જાય ને તો ન મેળ આવે. કેમ કે અત્યારે વહેલું જ કામ હોય એ હિસાબે વાંધો. વહેલું કામ હોય ને એટલે પછી વહેલું જવું પડે. 10-11 વાગે તો બધું પૂરું થાય, કામ જ પૂરું થાય. વહેલા જાય ને તો પૂરું થાય ને. પછી મોડા જાય 9:30 વાગ્યા પછી 11 વાગે 10:30 11 વાગે પતી જાય તો એમ ન આવે. શું કરે તું? રખડે આવું હે પકાળું લેવા ગઈ. ઠંડો ઠંડો પવન આવે ને એમ કહું. આને તાવ આવે છે. સાગરિયાની મજા નથી. 3 દિવસ એની મોટા દવાખાને રિપોર્ટ કરાવ્યો ને એવું બધું કરાવ્યું. એની મજા નથી એટલે 3 દિવસ આવતો નથી. કાલે સાંજે આવ્યો હતો બાકી આવતો નથી 2-3 દિવસ. ચાલો ફેમિલી આપણે કામે આવી લેજો ને પછી પાછા આવી મળે. ફેમિલી અત્યારે હે ને 9 વાગી ગયા છે અને હજી હું કામે નથી ગયો. હજી કામે ગયો જ નથી. અને પાયલને પપ્પા આવે તો એ કે ઘડી કાઢી ને પછી મોડેકથી કામે આવેલા છે. પેલા વાં જઈ આવ્યા ને પપ્પા આવે ને અત્યારે આવી ગયા આવી ગયા. ચાલો ફેમિલી આવેલા છે. અત્યારે કામેથી આવતો રહ્યો ને અત્યારે 1 વાગી ગયા અને અત્યારે જવાનું દવાખાને. પાયલને લઈ જવાનું. મોટું જો કરીને ઉપર. શું થાય? શું થાય? ઉલટી જેવું થાય. પેલા ફટાફટ દવાખાને આવેલા છે ને દવાખાનું બંધ થઈ જાય. મમ્મી અમે દવાખાને જઈ ખુલ્લું છે. હું જોઈને આવ્યો છું. જો ન ખુલ્લું હોય તો પાછા આવતા રહ્યો. ઊંઘે જાવ ને અત્યારે હે ને દવા લઈને આવતા રહ્યા ને હિસાબ આવ્યો 2900 રૂપિયા આવ્યા. આજકાલ જાજા આવ્યા કેમ કે જાજુ કામ થયું ને તો જાજા આવ્યો. હા હોઈ ગઈ. તાવ આવે છે, કરતો થાય છે, ઉલટી જેવું થાય છે. બીજું શું થાય? માથું દુખે, ગળું દુખે એટલે પછી બોલતી નથી જાજુ. હે ને આ પાયલની દવા છે. આ લઈ એવો નહીં દવા છે. પાયલનો ગલ્લો તોડી નાખ્યો. તોડી જ નાખ્યો. અહીં તોડી નાખ્યો જ કહેવાય. અને તમે કોમેન્ટ બહુ આવે છે કે તમારો યુટ્યુબનું પેમેન્ટ ક્યારે આવશે ક્યારે આવશે.
કેદી આવી છે કે તમે આવશે તો કયો જો નામ તો કેમ હું વિડીયો ઉતારું ને 6 મહિના તો થઈ ગયા છે, હજી પેમેન્ટનું આ મહિનામાં કંઈ નક્કી નથી. આવી છે કે નહીં આવે ને મને કાંઈ ખબર નહીં. લગભગ તો આ મહિને નહીં આવે, ઓલા મહિને આવી છે. અને આમાં હે ને આવે કે ન આવે એ ન જોવાનું, એ મહત્વ નથી, પણ આપણે વિડીયો મૂકતું જ રહેવાનું. કેમ જ કર્યા રાખવા, ડેલી બ્લોગ મૂકતા હોય ને મૂકાઈ રાખું. પછી આગળનો વિચાર નહીં કરવાનો, કેમ કે પેમેન્ટ ઓમ મોડું આવે, આપણે વ્યૂઝ એના ઓછા આવે. 1000 વ્યૂઝ એ કાંઈ નથી, વ્યૂઝ ઓછા આવે. 1000 માણસો જોતા હોય મારા માટે બહુ મોટી વાત કહેવાય, પણ એ ઓછા તો ઓછા જ કહેવાય ને. યુટ્યુબવાળાને ઓછા લાગે એટલે ઓછું આપણે એમાં એમ હોય. ગણે કેટલા થયા, કેટલા હે 1700 રૂપિયા પાયલે ભેગા કરી લીધા. એને પપ્પા આવ્યા હતા, કેટલા દીધા? 1000 રૂપિયા. 1000 રૂપિયા દીધો. કાલ પાછા આવીશ બુટીનો હિસાબ આવીશ. પૈસા એને બધા કોથી બરસી પડ્યા. આવી ગયા દુનિયાના પૈસા આવી ગયા. તો આવક થઈ ગઈ. 300 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું, 100 રૂપિયાની દવા ને ટ્યુબ ફાટી ગયું તો એ બાકી ત્યાં ઉપાડ કર્યો હતો, એ વરાવ્યા. 2900 રૂપિયા પૂરા નથી આવ્યું. એમાંથી એટલા રૂપિયા કપાઈ ગયા. મજા નથી ને એને ખાધું નથી. એ કે મારે નથી ખાવું. તો પછી દવા ન પીવાય ને, ખાધા વગરની દવા કેમ પીવી? જે ભાવે એ ખાઈ લેજે, પછી દવા પી લેજે એટલે પછી સારું થઈ જાય. ને એક આ બુટ્યું છે ને એટલે વાંધો નહીં. એક જબલું આવી ને કરી નાખવાનું. સવારે દેવાનું. મેં કીધું ફોન આવ્યો, ફોન નાખવાનું તો મેં કીધું મને મજા નથી, મેં તો નહીં થઈ. તો કે થાય એટલી કરજો, એકાદું જબલું રહી જાય તો હાલશે. બુટ્યું ભરવાની છે હજી. બીજી થાય એટલી ગાડી નાખા, બીજું તો શું કરે. કઈ જબરદસ્તી ન કરાય. આ તો લેવાતા પછી લેવાઈ ગયું. નીચેબેને કઈ કરવાના નથી, કેમ કે એ તો રિહાણા નહીં. એટલે પાયલ એકલી કરે. ભાભીને કીધું પણ એ ટાઢા માણસો હોય. એને હજી 200 બાકી. હા, એને 400 લીધી હતી, હજી 200 બાકી. તારે કેટલી? 600 હતી, એમાંથી 300 બાકી. 300 એને થઈ ગઈ. અને માં દીકરી બે ભરે ને. મને તાવ આવ્યો ને એટલે નકર તો ભરાઈ જ કાઈ નથી. એટલે સેવ ટમેટાનું શાક ને રોટલો ને છાય છે. પાયલને નથી પીવા ના પડી ને. ઠંડુ પીવાની ના પડી. ઠંડુ ને બીજું શું ના ઠંડી વસ્તુ ફ્રીજનું જ પાણી પીતી ને એટલે ના એ તો ને વરસાદ નહીં નાહવાની બહુ મજા આવે. સાંભળવાની વાત હું આવી 4 વર્ષ હું જોઈ કોઈ તાવ આવતા નહીં તો પછી બસ તે દી ઓલા વર્ષમાં આવ્યો તો યાદ છે તમને? હું અહીં આવી હતી એક જ દી તમે કામે ગયા હતા. કાંઈ ખબર નથી. તે દી કેદું આવ્યો એક ફેરી આવ્યો એ દવાખાને તારો હગો એમને લઈ જતો તને પેલા આવી ત્યારે કાંઈ 2 દે 3 દી પેટમાં દુખે ને માથું દુખે ને પગમાં દુખે ને કમરમાં દુખે ને નકરે આ દવાનો નકરો હોય ને તમે સમજી લો ને ઢગલો કરી નાખ્યો દવા. તો ફેમિલી અત્યારે 4 વાગી ગયા ને ચા પીવા બેસી ગયા ને ચા હે ને થોડો ગીરો બની ગયો એવું લાગે છે મને. લાગે તો ચા જોઈને એવું લાગે. ફેમિલી અત્યારે હે ને આ કરવાનું મમ્મી કરે છે ને પતરામાં બાંધવાનું છે. આમથી આમ લઈને આમ બાંધવાનું છે. શું થાય છે? આમ બી નથી આપતી તો આપણે હોય ને ઉપર આવેલા છે ને ઉપર જઈને હું તમને હરખાઈ બતાડું. અહીંથી તો તમને નહીં ખબર પડે. પતરા ઉડે નહીં ને હિસાબે બાંધી. હા એ તો આ વાંચીને આંબી લઈશ. અહીં બેઠો જામફળ તોડવાનું ક્યાં આ દોયડું રહ્યું ને અહીં માથે આ જવા દીધું. ત્યાં પાઇપ થાય ને ત્યાં બાંધી દેવાનું. એટલે પતરા છે ને આમ અવાજ કરતા હોય ને પવનના એ અવાજ હિસાબે બાંધવું.
મમ્મી કે ઉપર ચડો જામફળ તોડશે વાંધો ગાડી ઉપર ચડી જવાય. વાવ જામફળ હતું એ કાને અડધું તો ખાઈ ગઈ પાકી ગયા હતા. 6-7 જામફળ ઉતાર્યા એ કેટલીક બાકી બપોરની કરે એ 40 બાકી. એટલે અત્યારે અહીંયા હું અડધી કલાકથી અહીંયા પ્રથમ બેઠો કેમ કે ઘરે કંટાળો આવતો હતો ને પછી એટલે હું અહીંયા આવતો રહ્યો. કાલે આવતો રહ્યો અને આજે આવતો રહ્યો કેમ કે અહીંયા મજા આવે જેમ વાતાવરણ જેવો થઈ ગયો તડકો એને બહુ છાંયો મજા આવે. ફેમિલી તમે બધા એવી કમેન્ટ કરો કે ભાઈ તમારો સમય એક દી આવશે અને આમ આવશે ને આમ આવશે. આપણે સમય ઉમય કાંઈ નથી લઈ આવો. તો મારે એક જ વસ્તુ જોઈએ છે કે મેં આ બ્લોગિંગ શું કામ ચાલુ કરી ખબર? હું તો મસ્તીનો ટાણા ખાઈને પૂઈ જતો ને મોબાઈલમાં મસ્તો ને એવું કરતો. આ બ્લોગિંગ મને કંઈ શોખ હતો એક રીતનો વિડીયો ઉતારવાનો, પણ આ બ્લોગિંગનો ને એવો કંઈ શોખ નહોતો મને. પણ મેં વિડીયો એટલે ચાલુ કર્યા કેમ કે મારા મમ્મી હવે એના હાટાનું કામ કરી શકું, સમજી ગયો. હું તો કામ કરીશ પણ મારા મમ્મી નહીં કરી શકે. તો મને કામ એને આમાંથી જે આવે મને દઈ શકું ને એ હિસાબે મેં બ્લોગિંગ ચાલુ કરી. એ હિસાબે ચાલુ કરી એટલે પછી ધીરે ધીરે એને મને બ્લોગિંગ કરવાની મજા આવવા માંડી. પછી એટલે હું કન્ટિન્યુ એને ડેલી બ્લોગ કરવા માંડ્યો આ હિસાબે. ક્યારેક છે ને બધાનું મગજ હરખો ન હોય, ક્યારેક મગજ હલી જાય. હું તો 1-2 વાર મેં એવું કર્યું છે તો આજથી હવે બ્લોગિંગ બંધ. પણ હવે એવી ભૂલ નહીં કરું કેમ કે એ ભૂલ કરીને એના માટે સમજી લઈને મને બહુ વાંધો પડ્યો. એ ભૂલ મારી થઈ ગઈ. માણસ કીધે ભૂલ તો થાય જ. બીજું કંઈ તો આપણે કંઈ જાદુ કંઈ જોતું નથી. સમય બમય આવે કે ન આવે એનો કંઈ મતલબ જ નથી. આપણે ઉતારશું તો એક દીના સમયે કંઈક આમ આગળ વધશું, બીજું કાંઈ ન હોય. મને તો એવું લાગે. પછી તો આપણો સેવી આપણી કિસ્મત. તમે ગમે એવી મહેનત કરો કિસ્મતમાં જ ન હોય તો એ વસ્તુ ન મળે. આપણે સમય બમય કાંઈ નથી જોતું. બસ સાદી સિમ્પલ જિંદગી જોઈએ ત્યાં જો આપણે કાંઈ નથી. હાલો ફેમિલી, હવે મારે છે ને ઓલા મોબાઈલમાં રિચાર્જ પતી ગયું. એ મોબાઈલમાં આજે હિસાબ આવ્યો ને તો પહેલાં રિચાર્જ કરાવતા આવી પછી આપણે ઘરે જઈને હવે બ્લોગિંગ ચાલુ કરશું. શું કરે પૂરી 200 બુટી છે. હે 200 બુટી ગણવી પડે 200 એમ. ફેમિલી અત્યારે છે ને આપણે રિચાર્જ કરીને આવતા રહ્યા છીએ. મોબાઈલમાં 500 રૂપિયા નાખી દીધા. કામ આવે ને રિચાર્જ કરાવવું હોય પાછું. સાગરિયા સારું થઈ ગયું, સારું થઈ ગયું. વાહ વાહ થઈ ગયું ને તને સારું થયું એને જો કઈ વાડ જો કઈ રહી પામુલી તેલ અગુ આવી અગુ શું કરે રોતી હતી અને રહેવું તું એટલે મજા નથી આવતી એટલે રોઈ છે ને એટલે નહીં બોલે આમ કર્યા રાખશે. તો ફેમિલી હવે આપણે એડિટિંગ કરવામાં નહીં જોબ દીવા કરી નહીં ખાય ફટાફટ એડિટિંગ કરવામાં. ફેમિલી અત્યારે ભાત બનાવ્યા છે મેગી વાળા. આ સાબુદાણા, આ પાપડ, જેઠાલાલ છે. મારા પાપડ ખાઓ તાજા માજા આ ભાત એને ખાવા તા એટલે આપણે ખાવા પડશે એની વાહે. એવું કાંઈ નહોતું બે તમને પૂછ્યું તો હું રાંધું તમે કીધું ગમે રાંધ નહીં હાંધવાનું કીધું બનાવવાનું નતું કીધું ભાત. મોરા પાપડ છે આપણે મોરા ઓછા ભાવે તીખા ભાવે. અચ્છા અત્યારે બ્લોગનો એન્ડ કરી નાખ. 12 થી 12:30 ની અંદર હે ને છાટા આવ્યા હતા એટલે હું અંદર આવતો રહ્યો હતો. પછી હું અંદર બેઠો હતો. અત્યારે 1 વાગી ગયો ને અત્યારે બ્લોગનો એન્ડ કરી નાખીએ. તો આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી પાછા મળીએ કાલે નવો બ્લોગ સાથે. રાધે રાધે, જય માતાજી. થેન્ક યુ સો મચ વોચિંગ.